તો મેયર તરીકે મળતી સુવિધા નહીં લે હિતેશ બારોટ. મેયરની મળતી કાર્ડનો ઉપયોગ ન કરવા હિતેશ બારોટનો નિર્ણય. પોતાની અંગત ઈવી કાર્ડનો જ ઉપયોગ કરશે. મેયર બંગલાનો પણ ઉપયોગ કરીશ નહીં તેવું હિતેશ બારોટનું કહેવું છે. અગાઉ પણ મેં ક્યારેય ભથ્થા નથી લીધા. તો અમદાવાદના નવા મેયરે હિતેશ બારોટે કહ્યું કે ભૂતકાળમાં પણ મેં ક્યારેય પણ સરકારી ભથ્થા કે વાઉચર લીધા નથી અને હવે મેયર બન્યા બાદ પણ હું કોઈ પણ પ્રકારની મનપાની સવલતનો ઉપયોગ નહીં કરું. પોતાની અંગત કારનો ઉપયોગ કરીશ. સાથે તેમણે કહ્યું કે મેયર ઓફિસ બહાર નોટિસ લાગી છે જેમાં કોઈ પણ પ્રકારની ભેટ, બુકે કે સાલ લઈને ન આવવા માટે તેમણે લખ્યું છે. દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાને ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી. મારા ભગવાનની દયાથી, આપ બધાના મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું. માન્ય નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે એ ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય. અમદાવાદ શહેર માટે પ્રોટોકોલની દ્રષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ. ખાસ તો મેયર બંગલે રહેવા જવાની કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ? મેયર બંગલાથી મારું નાનકડું ઘર છે અને મારા નાનકડા ઘરમાં જ હું રહેવાનો છું. એએમસીના સેક્રેટરીએ કહ્યું કે કોર્પોરેશનના સમગ્ર કાર્યકાળ દરમિયાન હિતેશ બારોટ દ્વારા આજ સુધી એએમસીમાંથી એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો. વર્ષોથી પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં કોર્પોરેટર તરીકે મળતા ભથ્થાનો તેમણે અસ્વીકાર કર્યો છે. તેમણે સ્ટેશનરી ખર્ચ, મોબાઈલ બિલ કે કોઈ પણ પ્રકારના ભથ્થા સ્વીકાર્યા નથી. અમદાવાદને એક એવા મેયર મળ્યા છે કે જે ખરા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ છે. અત્યાર સુધીનો કદાચ આ રેકોર્ડ તૂટ્યો હશે કે તેઓ સરકારી કોઈ પણ પ્રકારની સેવા લેતા નથી અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તેઓ કામ કરે છે. આપણી સાથે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી અરુણભાઈ પંડ્યા. તેમની સાથે વાત કરીએ. અરુણભાઈ, કયા પ્રકારની ફેસિલિટીઝ મળતી હોય છે? ખાસ તો અત્યાર સુધી હિતેશભાઈએ ક્યારેય કોઈ પ્રકારનું વેતન લીધું છે ખરું? તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર્સને ઓનરેરિયમ મળે છે, તેમજ મિટિંગ ભથ્થું મળતું હોય છે, સ્ટેશનરી એલાઉન્સ મળતું હોય છે અને ટેલિફોન ભથ્થું મળતું હોય છે. એ ટોટલ 14,500 પ્રતિમાસ મળતું હોય છે અને દરેક મિટિંગ એટેન્ડ કરવાના 500 રૂપિયા એલાઉન્સ મળતું હોય છે. પણ આ હિતેશભાઈ બારોટ સાહેબની વાત કરીએ તો તેમણે જે અગાઉની ટર્મમાં હતા એ ટર્મ દરમિયાન પણ એમને પોતે સ્વેચ્છાએ સેક્રેટરી ઓફિસમાં લખીને આપ્યું કે મારે કોઈ પણ પ્રકારનું ભથ્થું જોઈતું નથી. તેમણે કોઈ પણ પ્રકારે બેંકની ડિટેલ પણ કદાચ આપી નથી તેવું પણ અમારા ધ્યાન પર છે. હા, બિલકુલ વાત સાચી. એમણે બેંક ડિટેલમાં નીલ કરીને આપેલું છે. આ ઉપરાંત કયા પ્રકારના ભથ્થાઓ રહેતા હોય છે? કે સામાન્ય સભાની વાત હોય કે અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન હતા, કયા પ્રકારના ભથ્થાઓ રહેતા હોય છે કે જે તેમણે લીધા નથી? ભથ્થામાં મિટિંગ એલાઉન્સ હોય છે, સ્ટેશનરી એલાઉન્સ હોય છે અને ટેલિફોન એલાઉન્સ હોય છે અને પ્લસ ઓનરિયમો છે જે તેમણે સ્વેચ્છાએ છોડી દેવામાં આવે છે. મહત્વની બાબત કે અત્યારે જ્યારે તેઓ મેયર તરીકે ચૂંટાયા છે તો કોઈ પણ પ્રકારની વિગત, બેંક ડિટેલ કે કંઈ આપી છે ખરી? ના, તેમણે અત્યારે જે આ ચાલુ ટર્મ માટે જે ફોર્મ ભરીને આપ્યું હતું અમારે, એમાં એમણે બેંક ડિટેલમાં અમને નીલ જ કરીને આપી છે. એટલે અમારે કોઈ પણ પ્રકારનું ભથ્થું ચૂકવવાનું રહેશે નહીં. ટૂંકમાં કહીએ તો ખરા અર્થમાં હિતેશભાઈ બારોટ દ્વારા જે અમદાવાદના મેયર બન્યા છે તેઓ પ્રજાના કામ કરશે તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે. અને અત્યાર સુધી અરુણભાઈ, એક વસ્તુ પૂછું કે અત્યાર સુધી કોઈ આ પ્રકારના મેયર કે કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન કે પ્રજાના પ્રતિનિધિ મળ્યા છે ખરા કોર્પોરેશનમાં? અત્યારે છેલ્લી જે 3-4 ટર્મમાં તો મેયર, ડેપ્યુટી મેયર જે હોદ્દેદારને આપણે જે પ્રતિમાસ જે મળતું તો એલાઉન્સ ચૂકવવામાં આવેલ છે. ટૂંકમાં કહીએ તો જે રીતે અમદાવાદને જે મેયર મળ્યા છે હિતેશભાઈ બારોટ, તેમના દ્વારા હવે પ્રજાના કામો કરવામાં વિશેષ ધ્યાન આપવાનું તેઓએ નિર્ધાર કર્યો છે. અને બીજી તરફ જોઈએ તો તેમણે પોતાની ઓફિસની બહાર પણ કોઈ પણ પ્રકારની ભેટ, સોગાદ, ફૂલ, બુકે કે પછી શાલ લાવવી નહીં તે પ્રકારની સૂચના પણ આપી છે. અને હાલમાં તેઓ મેયર તરીકે બિરાજમાન થયા છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.